પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. આગમન ઋતુના ત્રીજા રવિવારે બેબિયનના માધ્યમ દ્વારા ફરી એકવાર તમારા સૌનું હું સ્વાગત કરું છું. પરદેશમાં વસતા આપણા દીકરા કે દીકરી, આપણી કુટુંબની કોઈ વ્યક્તિ, કદાચ પત્ની હોઈ શકે, પતિ હોઈ શકે, જ્યારે વતનમાં પાછા ફરવાના હોય છે ત્યારે આપણા ઘરમાં કેટલો માહોલ હોય છે, અને એ માહોલ ખુશીનો અને આનંદનો જ હોય છે. કેટલી ભવ્ય આપણે તૈયારીઓ કરવાની શરૂ કરી દઈએ છીએ કે દીકરો આવવાનો છે, દીકરી આવવાની છે, કદાચ પત્ની પધારવાની છે પાછી, અને એ આનંદ કેટલો બધો હોય છે જે આપણે બીજાને પણ એ જણાવતા હોઈએ છીએ કે મારો દીકરો આવવાનો છે રજાઓમાં. આગમન ઋતુના આ ત્રીજા રવિવારે, જે આગમન ઋતુ અને નાતાલની વચ્ચેનો મધ્યનો રવિવાર છે, જે રવિવારને આનંદનો રવિવાર કહેવામાં આવે છે. પ્રભુ પ્રથમ અને બીજા શાસ્ત્રપાઠ દ્વારા આપણને એક સંદેશ આપે છે કે બધા જ ખુશીમાં રહો, આનંદમાં રહો, આનંદ કરો. અને પ્રથમ શાસ્ત્રપાઠ યશાયાના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. યશાયા પૈગંબર પોતાના વિશે વાત કરે છે. એ લોકોને, એટલે કે ઇઝરાયલીઓને જણાવે છે કે અભિષેક મારો કરવામાં આવેલો છે, મને ઈશ્વરે પસંદ કરેલો છે. શા માટે મારી પસંદગી થઈ છે? તો હું દિન દુખ્યાની સેવા કરું, ભૂખ્યાઓ, તવંગરો, એ લોકોને ખોરાક આપું, અને આ બધી ક્રિયાઓ દ્વારા, સેવાના કાર્યો દ્વારા પરમેશ્વરના નામનો મહિમા કરું. અને એ માટે મને પસંદ કરવામાં આવેલો છે. અને એટલે એ જ શુભ સમાચાર હું તમને પણ જણાવું છું. આજનો જે આભાર ગાન છે, જેને આપણે સ્તોત્ર ગાન કહીએ છીએ, એ માતા મરિયમનો છે. અને બહુ જ સુંદર રીતે એમણે પણ આનંદથી, આભારની લાગણીથી એ સ્તોત્ર ગાન, એ મહિમા ગાન અર્પણ કરેલું છે. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમવા, ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજ પ્રાણ, જેણે મારું કર્યું કલ્યાણ. આનંદથી મહિમા ગાન ગાય છે, પ્રભુનો આભાર માને છે. સંત પાઉલ થેસલોનિકા નવાસીઓને આનંદનો સંદેશ આપે છે કે તમે બધા રાહ જોઈ રહ્યા છો, તમને એમ લાગે છે કે વિલંબ થઈ રહ્યો છે. ના, પ્રભુ પધારવાના છે, પ્રભુ પધારી રહ્યા છે, અને પ્રભુ પધારેલા છે જ. તો આનંદ કરો, અને એટલે તમારી હિંમત હારવાની નથી. પણ આનંદ કઈ રીતે કરી શકાય? તો ફક્ત પ્રભુના ગીત, ગુણગાન ગાઈને જ નથી. સાચો આનંદ પ્રભુએ જે આપણને સંદેશ આપેલો છે, જે શીખ આપેલી છે, એમાં છે કે હું જાતે પોતાના માટે આનંદની એવી ક્રિયાઓ કરું, આનંદનો એવો વ્યવહાર કરું, અને સાથે સાથે હું ફક્ત મારું જ ન વિચારું, મારો જ વિચાર ન કરું, પણ અન્યોને પણ એ આનંદમાં સહભાગી કરું. જરૂર પડે તો મદદ કરીને, જરૂર પડે તો મારી પાસે જે કંઈ આવડતો છે, શક્તિઓ છે, એનો તેઓના માટે ઉપયોગ કરીને. અને એ રીતે સંત પાઉલ આપણે બધાને જણાવે છે કે આપણે જાતે આનંદ કરવાનો છે, અને એ દ્વારા બીજાઓને પણ આ આનંદમાં સહભાગી કરવાના છે. આજનો શુભ સંદેશ
સંત યોહાન, પેલા શાસ્ત્રીઓ, સહાયક પુરોહિતો, અન્ય પુરોહિતો યોહાનને પ્રશ્ન કરે છે કે તમે કોણ છો? ખ્રિસ્ત છો? યોહાન કહે છે, ના, હું એ નથી. તમે એલિયા છો જે આવવાના છે તે? ફરીથી નમ્રતાથી યોહાન સ્વીકારે છે અને કહે છે, ના, હું એ પણ નથી. તો તમે પૈગંબર છો? પેલા લોકો તરત જ બોલી ઉઠ્યા અને ફરીથી યોહાન બહુ જ સરસ રીતે, હું એ પણ નહીં. તમે છો કોણ? પેલા લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને સંત યોહાન ખૂબ જ સુંદર રીતે જવાબ તે લોકોને આપે છે, હું સાક્ષી પૂરનાર છું. સાક્ષી કોની? તો હું પ્રકાશની સાક્ષી પૂરનાર છું. મારી પણ પસંદગી કરવામાં આવેલી છે. હું આગળ આવેલો છું. મારા પછી જે આવનાર છે, સર્વશક્તિમાન પ્રભુએ એને પસંદ કરેલો છે. એનામાં પ્રભુના પ્રાણનો સંચાર થયેલો છે અને એના અગ્નિ વાદળી છોડવાને પણ હું લાયક નથી. સંત યોહાન કહે છે કે હું તો ફક્ત એ આવનાર જે છે, જે પ્રકાશ છે, એના માટે રસ્તા તૈયાર કરવા આવેલો છું. અને એટલે મોટે સાદે પાડીને, આંગળી ચીટીને હું પુકારું છું કે પ્રભુના માટે રસ્તા તૈયાર કરો, પ્રભુના માર્ગ ચોખ્ખા કરો, તૈયાર કરો. ભલે ભાઈઓ તથા બહેનો, શાસ્ત્ર પાઠો આનંદના, આભારના અને આગમનના સમાચાર આપણને આપે છે. પહેલું આગમન છે પ્રભુના જન્મની ફરીથી આપણે જે તૈયારી કરી રહ્યા છે તે આગમન. અને સાથે સાથે ભૂલી ન જઈએ જે બીજું આગમન, જેને આપણે અંતિમ કહીએ છીએ, એ છે ન્યાયનો દિવસ. એના માટે પણ આપણે તૈયારી કરવાની જ છે, કારણ કે પ્રભુ પધાર્યા છે, પ્રભુ પધારે છે અને પ્રભુ ફરી પધારવાના છે. અને એટલે પહેલાં પણ આપણને કહેવામાં આવેલું છે કે જાગતા રહેજો, તૈયાર રહેજો, દિવસ કે ઘડી ક્યારે આવશે એની તમને. હલો ભાઈઓ તથા બહેનો, આગમન ઋતુ અને નાતાલની વચ્ચેના દિવસોમાં હવે આપણે જ્યારે બહુ જ સારી રીતે નાતાલના પર્વની તૈયારી કરી રહ્યા છે, ત્યારે હવે આજના શાસ્ત્ર પાઠો આપણને પ્રશ્ન કરે છે કે તમે કઈ રીતે આનંદ માણશો? તમે કઈ રીતે બીજાને તમારા આનંદમાં સહભાગી કરશો? તો હવે પ્રભુ ઈસુ આપણને કહે છે કે તમારે અંતરદ્રષ્ટિ કરવાની છે. દિલમાં આનંદ છે, શાંતિ છે, પ્રેમ છે. કદાચ બહુ જ ઊંડાણથી આપણા અંતરમાં તપાસ કરીશું તો નેગેટિવલી, નકારાત્મક રીતે આપણે આના જવાબ આપીશું. કેમ કે ઘણા બધાને હજુ પણ આપણે માફ નથી કરી શકતા. આપણી તૈયારી પણ નથી કે હું એને સ્વીકારું, એને માફ કરું. ઘણા બધા પ્રત્યે મારા જે વિચારો છે એ તદ્દન ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધના છે. હું જેમ મારું ભલું ઈચ્છું છું એમ બીજાનું પણ સારું થાય એવી મારામાં અત્યારે જો ભાવના ન હોય, એનો અર્થ કે હજુ પણ મારે આ પ્રભુના જન્મની તૈયારી કરવામાં વિલંબ કરવો પડશે. એટલે કે મારી જાતની તપાસ કરવી પડશે. પ્રભુ તો હંમેશા દરેકને પૈગંબર યશાયાની જેમ આમંત્રણ આપે છે, કારણ કે એ કહે છે, મેં તમારી પણ પસંદગી કરેલી છે અને આ જ કાર્ય માટે છે. પ્રભુના સંદેશ ફેલાવવા માટે, પ્રભુના નામનો મહિમા કરવા માટે, દીન દુખિયા ગરીબોને સેવા કરવા માટે તમારી પસંદગી થઈ છે. તો ફક્ત હું અને મારું જીવન, હું અને અમે, હું અને મારું કુટુંબ, જો આ જ ભાવના મારામાં હોય તો કદાચ બહુ સરસ રીતે, બાહ્ય રીતે, ભૌતિક રીતે નાતાલનો તહેવાર ઉજવાશે. લાગશે પણ ખરું કે અમે નાતાલનો તહેવાર સરસ રીતે ઉજવ્યો છે, પણ પ્રભુ ઈસુ તમને પ્રશ્ન કરે છે કે હું તમને ખરેખર આ આનંદમાં સહભાગી થવા માંગુ છું અથવા કહું છું? ના.
મારો આનંદ સંપૂર્ણ રીતે તમારો આનંદ બને એવું આપણને કહ્યું છે. અને એટલે જ બીજાઓને પણ આપણા આનંદમાં સહભાગી કરવાના છે. ગવાયો તથા પેલું અંતે પ્રભુની જે ઈચ્છા છે, પ્રભુ જે ઈચ્છે છે કે બધા એક થાય, મારા નામમાં બધા એક થઈને આનંદ માણે, તો મારા માટે એ સાચો આનંદ છે. તો આવો આગમન ઋતુના ત્રીજા રવિવારે, જે આનંદનો રવિવાર છે, જે પ્રેમનો રવિવાર છે, પ્રકાશનો રવિવાર છે, ત્યાં આપણા કાર્યો દ્વારા, આપણા જીવન દ્વારા, આપણી પ્રવૃત્તિઓ દ્વારા એ આનંદમાં બીજાને સહભાગી કરીએ અને એ રીતે સાચા અર્થમાં પ્રકાશના સંતાનો બનીએ. પ્રભુ આપ સૌને ખાસ કરીને હવે આ છેલ્લા દિવસો દરમિયાન યોગ્ય રીતે નાતાલના પ્રભુ ઈસુના જન્મની તૈયારી કરવામાં હિંમત, પ્રેરણા અને મદદ આપે એ માટે ખાસ પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. ચાલો જોવા